મંચ પર બિરાજમાન ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન ઓમપ્રકાશ કોહલીજી, ગુજરાતના તરવરિયા ઉત્સાહી મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન થાવરચંદજી ગેહલોત, श्रीमान रामदास जी आठवले, श्रीमान पुरुषोत्तमजी रूपाला, श्रीमान कृष्णपाल जी, श्रीमान विजय सांपला जी, गुजरात विधानसभा अध्यक्ष श्रीमान रमण भाई वोरा, राज्य सरकार मंत्री श्री आत्माराम भाई परमार, श्री प्रदीप सिंह जाडेजा, अहीना लोकप्रिय सांसद श्रीमान CR पाटिल, सांसद श्री प्रभुभाई वसावा, सांसद डॉक्टर KC पटेल, केंद्र सरकार में विभागना सचिव डॉक्टर विनोद जी, गुजरातना मुख्य सचिव डॉक्टर JN सिंह અને વિશાળ સંખ્યામાં પધારેલા मारा वाला भाईओ ने बहनों, केम छो? मजा में? आपू नवारी ठीक है ने? आज दुनिया, थैंक यू दोस्तों। दुनियाना नक्शा पर आज नवसारीए स्वर्णिम अक्षरे पोतानु नाम अंकित कर दीधुं। नवसारी ने लाख लाख अभिनंदन। आपे त्रण रेकॉर्ड ब्रेक कर दीधा है। अने अगाऊ जे वर्ल्ड रेकॉर्ड था एना करता तमे एटलो मोटो कूदको मार्यो छे कि हवे जल्दी कोई आ रेकॉर्ड तोड़वो मुश्किल पड़से। अने ए पण दिव्यांग जनोना रेकॉर्ड, त्यारे तो बात ने 4 चांद लागी जाए। साथियों, आम तो आपणुं आ नवसारी वांचन नगरी बनी गयु, ग्रंथ तीर्थ बनी गयु, पुस्तक प्रेमी नवसारी तरीके ओळखावा लाग्यो। ये आजे दिव्यांग जनों माटेनी संवेदनानो सिरमोर बनी गयो। सरकारनो कार्यक्रम पण एनी साथे साथे આજે આપે નવસારીની અને ગુજરાતની એક આગવી ઓળખ હિન્દુસ્તાનને કરાવવાનું પણ એક મોટું કામ કર્યું છે। ગઈકાલે મોડી રાત્રે હું ટીવી પર એક સમાચાર જોતો હતો કે અહીંના કેટલાક દુકાનદારોએ દિવ્યાંગ બાળકો એમને જે જોઈએ મફતમાં આપતા હતા। આજે અહીંયા
દિવ્યાંગ જે પરિવારમાં છે એવા 67 પરિવારોને ગાય માતાનું દાન કરવામાં આવ્યું. અહીંયા 20,000 લોકોએ મને એક સૂચિ આપી જેમણે કોઈને કોઈ એક દિવ્યાંગ વ્યક્તિને દત્તક લેવાની જાહેરાત કરી અને એની કાળજી લેવાની જવાબદારી લીધી. અહીંયા મને 67 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો. એ 67 લાખ રૂપિયા મેં એક ટ્રસ્ટને આપી દીધા અને એ 67 લાખ રૂપિયા દિવ્યાંગના સ્કિલ ડેવલપમેન્ટ માટે ખર્ચ કરવામાં આવશે. કોઈ એક કાર્યક્રમ સમાજ આખાની લાગણીઓને સ્પર્શી જાય, પ્રત્યેક વ્યક્તિને આ આપણી જવાબદારી છે એવો ભાવ પેદા થાય અને જ્યારે આવું વાતાવરણ સમાજનું બની જાય ત્યારે કોઈ સમસ્યા રહેતી નથી. સમસ્યાઓના સમાધાન આપોઆપ થઈ જતા હોય છે. સાથીઓ, હું ખૂબ ભાગ્યશાળી માણસ છું, બહુ જ ભાગ્યશાળી. હું જરા હમણાં આ વિભાગના લોકોને પૂછતો હતો, અમારા મંત્રીશ્રીને પૂછતો હતો કે પહેલા કોઈ પ્રધાનમંત્રીને આવા કાર્યક્રમમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે? એમણે કહ્યું ના. બોલો, હું ભાગ્યશાળી કહેવાવું કે નહીં? કે આઝાદીના 70 વર્ષ થયા, ડઝન કરતા વધારે પ્રધાનમંત્રી આવી ગયા, લેકિન હું પહેલો પ્રધાનમંત્રી બન્યો જેને આ દિવ્યાંગજનોની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત. ઘણીવાર અનેક ચીજો હોય છે, આપણી નજર સામે હોય છે, આપણે રોજમરોજ જોતા હોઈએ છીએ, પણ ક્યારેક આપણી પ્રાથમિકતા નથી હોતી. ક્યારેક આપણી સંવેદનાઓ સીમિત હોય છે અને પરિણામે આપણા એના માટેના જે રિસ્પોન્સ હોય છે એ બહુ જ કેઝ્યુઅલ હોય છે, બહુ પુઅર હોય છે. હા હા ઠીક છે ભાઈ, ભારત જેવા દેશે હવે હોતી है चलती है चलेगा देखेंगे ये जमाना पूरा થઈ ગયા. વિશ્વ ભારત પાસે જે અપેક્ષા કરી રહ્યું છે, ભારતની જે અપાર ક્ષમતાઓ પડી છે એના પ્રત્યે વિશ્વ આકર્ષાયું છે. ત્યારે 125 કરોડ દેશવાસીઓની પણ આ તક ઝડપી લેવા માટેની તૈયારી જોઈએ. અવસર ચૂકવો ના જોઈએ દોસ્તો. અહીંયા કોઈ એવો વ્યક્તિ નહીં હોય, આખા નવસારીમાં કોઈ એવો નહીં હોય કે જેને ગંદકી ગમતી હોય. કોઈને ગંદકી ના ગમે? ગમે ભાઈ, ગંદકી ગમે?
ગંદકી ગમે કોઈને? જરા ગમે ગંદકી ગમે? પણ સ્વચ્છતાનું આંદોલન ચલાવવાની ઈચ્છા જાગી કોઈ દી? આજે દેશ આઝાદ થયા પછી પહેલી વાર ભારતની સંસદમાં કલાકો સુધી સ્વચ્છતા ઉપર ચર્ચાઓ થઈ. હિન્દુસ્તાનના ટીવી મીડિયા સ્વચ્છતાની બાબતમાં લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો કરે. ભાઈઓ બહેનો, આ એવી બાબતો છે કે જેના પ્રત્યે આપણે ઉપેક્ષા કરી છે. એવું નથી કે આપણે સ્વભાવે ગંદા લોકો છીએ, પણ હોતી હૈ ચલતી એના કારણે આ બધું ચાલવા દીધું. અને આજે ઘરમાં 7 વર્ષનો ટાબરિયું હોય ને, એ બી એને દાદાને કહે છે, દાદા અહીંયા નહીં નાખવાનું હો, મોદી દાદાએ ના પાડી છે. આ દરેક પરિવારનો અનુભવ છે. ભાઈઓ બહેનો, સામાજિક ક્રાંતિની અંદર આ બીજ વટવૃક્ષ બનીને ઉભરતા હોય છે. અને એટલે પહેલા પણ મકાન બનતા હતા, પહેલા પણ શૌચાલય બનતા હતા, પહેલા પણ ઓફિસો બનતી હતી. આર્કિટેક્ચર ઉત્તમમાં ઉત્તમ ડિઝાઇન પહેલા પણ કરતા હતા, પણ વિચાર જ નહોતો આવતો કે જેને ચાલવાની ક્ષમતા ન હોય એના માટે આ મકાનમાં કઈ વ્યવસ્થા ખરી કે નહીં. જે દિવ્યાંગ છે એના માટે અલગ પ્રકારનું શૌચાલય જોઈએ, કોઈ વાર વિચાર કર્યો છે કે નહીં કર્યો? એવું તો નહોતું કે ખબર નહોતી. રેલવે પહેલા પણ દોડતી હતી, પણ રેલવેમાં એવો કેમ વિચાર ન કર્યો આપણે કે કોઈ દિવ્યાંગજન હોય, કોઈને ટ્રાયસિકલ લઈને જવું હોય તો એના માટે ડબ્બામાં કંઈક વ્યવસ્થા જોઈએ. આપણે સુગમ્ય ભારત એક અભિયાન ચલાવ્યું અને જ્યારે સરકારમાં બેઠેલા લોકોમાં સંવેદનાઓ પડી હોય, પ્રત્યેક ઘટના પ્રત્યે જાગૃતતા હોય, તો સમાધાન કરવાના રસ્તા પણ સૂઝતા હોય છે. આ ડિપાર્ટમેન્ટ ઘણા સમયથી ચાલે છે. 1990-92 થી ટ્રાયસિકલ ને આવું બધું તો ચાલ્યા કરતું, પણ આપને જાણીને આઘાત લાગશે. હમણાં ગેહલોતજી કહેતા હતા કે અમારી સરકાર બન્યા પહેલા આ દેશમાં જેટલી સરકારો આવી ગઈ, માત્ર 57 કેમ્પ થયા હતા. આજે ભાઈઓ 4000 કરતા વધારે કેમ્પ આ 2 વર્ષમાં કર્યા અને હજારો દિવ્યાંગ ભાઈઓ બહેનો સુધી પહોંચવા માટેનો પ્રોએક્ટિવ પ્રયાસ કરવામાં આવ્યો. પહેલા સરકારમાં આ બધા ડિપાર્ટમેન્ટમાં કોઈ ઓફિસરને મૂકો તો બાકી ઓફિસરોને એમ લાગે આ તો સાઈડ પોસ્ટિંગ છે, આ ઓફિસરનું ડિવેલ્યુશન થઈ જાય. કોઈ પ્રધાનમંત્રીને આ ડિપાર્ટમેન્ટ જોડે મીટિંગ કરવાનો અવસર જ ના આવ્યો હોય. ભાઈઓ બહેનો, આ દિલ્હીમાં એવી સરકાર, સંવેદનશીલ સરકાર છે કે એણે આ ડિપાર્ટમેન્ટને સેન્ટર સ્ટેજમાં લાવી દીધો અને અમારા ઉત્તમ કોટીના અફસરો એમને મેં આ ડિપાર્ટમેન્ટમાં લગાયા અને એનું આ પરિણામ છે કે એકદમ ગતિ આવવા માંડી. અહીંયા તમે જુઓ છો આ 2 બહેનો, જે લોકો સાંભળી નથી શકતા એમના માટે મારું ભાષણ અલગ અલગ સાઇન દ્વારા કન્વે કરી રહ્યા છે. આપણને ખબર ન હોય કારણ કે આપણે આ ભાષા જાણતા નથી, પણ તમે મને કહો, કોઈ તમિલ ભાષી વ્યક્તિ તમને મળી જાય અને એકદમ તમિલ ભાષામાં તમારી જોડે વાત ચાલુ કરી દે તો તમે શું કરો? આમ તેમ ડાફોળા જ મારો ને?
ખબર જ ન પડે કે આ શું કહે છે. જેમ અન્ય ભાષા સમજવામાં પ્રોબ્લેમ છે, તમને જાણીને દુઃખ થશે દોસ્તો, આપણા દેશમાં આ સાઇનિંગ માટેની ભાષાઓ પણ સેંકડો પ્રકારની સાઇનિંગ ચાલે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ શીખવાડવામાં આવે. ઘણીવાર તો બે ન બોલી શકનારા લોકોને વાત કરવી હોય તો એકની સાઇનિંગ એક હોય ને બીજાની બીજી હોય, બંને એકબીજાને કોમ્યુનિકેટ ના કરી શકે. પણ આ વાત સરકારના ધ્યાને ના આવે, કારણ એને તો મારો આવ્યો જ ના હોય કોઈ જોડે સાઇનિંગ થી સમજવાનો. આ સરકારને ચિંતા થઈ કે ભાઈ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય માનકો વાળી સાઇનિંગ સિસ્ટમ આપણે ડેવલપ કરવી જોઈએ. આપણા બધા શિક્ષકોને કોમન સિલેબસ તૈયાર કરવો જોઈએ, જેથી કરીને આપણું બાળક દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય તો એને એ સાઇનિંગ થી સમજાવી પણ શકે અને સામેવાળાની સાઇનિંગ થી સમજી શકે. કોમન સાઇનિંગ લેંગ્વેજ માટે આપણે એક લેબ બનાવી છે, કાયદો કર્યો છે અને મોટા પાયા પર એનું કામ ચાલી રહ્યું છે. ઘણીવાર અમુક ખબરો તો એટલી મોટી હોય કે એને તો બહુ જગ્યા મળે, આવી ચીજો ધ્યાને નથી આવતી. પણ એવા લક્ષાવધિ કુટુંબોને માટે આ એક મોટું આશાનું કિરણ બનતી હોય છે. મામલો સ્વચ્છતાનો હોય કે મામલો દિવ્યાંગનો હોય, ભાઈઓ બહેનો, સમાજમાં બધા એવા ઉપેક્ષિત કામો છે, ઉપેક્ષિત વર્ગો છે, જેના માટે હર સ્તર પર સંવેદના જોઈએ. અને મને વિશ્વાસ છે કે દિલ્હીમાં જે અમે ઇનિશિયેટિવ લીધો છે, આવનારા દિવસોમાં રાજ્યોમાં, મહાનગરોમાં, નગરપાલિકાઓમાં એ સહજ સ્વભાવ બની જશે અને દિવ્યાંગોને ધ્યાનમાં રહીને મકાનોની રચના પણ એવી હશે, સરકારી ઓફિસોની રચનાઓ એવી છે. હમણાં રેલવેમાં ઘણા મોટા પાયા પર આપણે કામ ઉપાડ્યું છે. અને જ્યારે એક દિવ્યાંગ એ આવી સુવિધા જોતો હોય છે ને કે ભાઈ મારા માટે કોઈ વ્યવસ્થા છે, એ એટલા માત્રથી એને એટલો સંતોષ થતો હોય છે કે હું એકલો નથી, મારો દેશ, મારો આખો દેશ મારી પડખે ઉભો છે. અને એ જે તાકાત છે એ દેશની તાકાત બની જતી હોય છે. અને એટલા માટે આજે દિવ્યાંગ શબ્દ આપ સાંભળી રહ્યા છો દોસ્તો, આ શબ્દ મેં ડિક્શનરીમાંથી શોધેલો શબ્દ નથી. હું સામાજિક મનોરચના બદલવા માટેની મથામણ કરી રહ્યો છું. જ્યારે કોઈને આપણે અપંગ કહીએ છીએ, વિકલાંગ કહીએ છીએ, ત્યારે આપણું ધ્યાન એના શરીરમાં કયો ભાગ ગડબડ છે એના તરફ હોય છે. એનામાં જે અપાર શક્તિઓ પડી છે એના તરફ નથી હોતો. અને એટલે જ મેં કહ્યું કે સરકાર આ વિકલાંગ, અપંગ બધા શબ્દોમાંથી બહાર આવે અને એની પાસે કદાચ એક અંગ નથી પણ બાકી બધા અંગોની તાકાત દિવ્યાંગ બરાબર છે, દિવ્યાંગ બરાબર છે. અને એમાંથી આ ભાવ પેદા થાય, એમાંથી આ સામર્થ્ય પેદા થયું છે. અને મને દિવ્યાંગ જનોના જે આશીર્વાદ મળ્યા છે, અનગિનત આશીર્વાદ, શાયદ જે પરિવારમાં દિવ્યાંગનો જન્મ થયો છે ને એ પરિવારને જેટલી શુભકામનાઓ મળી હશે એટલી શુભકામનાઓ એને મારે માટે પણ આપી છે.
ઘણીવાર જેમના માટે આપણે ઉદાસીન હોઈએ છીએ એ આપણું નામ કેવું રોશન કરતા હોય છે. થોડા સમય પહેલા ઓલિમ્પિકની સ્પર્ધાઓ હતી. દેશનું નામ રોશન કર્યું આ દેશની દીકરીઓએ. નહીં તો આપણે તો હવે બેસને ઘરમાં તારે ભણીને શું કરવું છે, હવે તારે કોલેજ જઈને શું કરવું છે, આટલું ભણી લીધું બહુ છે, હવે તારે પરણીને સાસરે જવાનું છે, એ ભાવ. અને આપણી દીકરીઓએ પોતાના પુરુષાર્થ દ્વારા દેશને મજબૂર કર્યો કે દીકરીઓ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલવો જ પડશે. દીકરો દીકરી એક સમાન. કોઈ ભાષણથી થાય, કોઈ સરકારી નિયમથી થાય કે લખલૂટ કરોડો રૂપિયાના ખર્ચે જે કામ થાય એના કરતા ઉત્તમ કામ ઓલિમ્પિકમાં આપણી દીકરીઓએ કરી બતાવ્યું. એવી જ રીતે અમારા દિવ્યાંગજનો લોકોને આપણે સમજાવીએ કદાચ સમજતા કેટલો ટાઈમ લાગે ભગવાન જાણે. લેકિન હમણાં પેરા ઓલિમ્પિકમાં 19 લોકોની ટીમ ગઈ હતી અને એમાંથી મોટા ભાગના ઉત્તમમાં ઉત્તમ દેખાવ કર્યો અને 4 લોકો મેડલ લઈને આવ્યા. અને ત્યારે દેશને ખબર પડ્યું કે દિવ્યાંગની તાકાત કેટલી હોય છે. અને આના કારણે સમાજના એક વર્ગ માટે એક સંવેદના પેદા થઈ છે. અને ઉપકાર ભાવ નહીં, દયા ભાવ નહીં. કોઈ દિવ્યાંગને દયા ભાવ નથી જોઈતો, એ સ્વાભિમાનથી જીવવા ઈચ્છે છે. બાપડો બિચારો નથી, આપણા કરતા પણ અનેક ગણી વધારે ક્ષમતા, અનેક ગણો કોન્ફિડન્સ એનામાં પડ્યો હોય છે. માત્ર એ બરાબરીનો વ્યવહાર માંગે છે. એટલા માટે ભાઈઓ બહેનો, સમાજ જીવનમાં સમસ્યાઓના સમાધાન કેવી રીતે કરાય? આપણે ત્યાં એક જમાનો હતો, પાર્લામેન્ટના મેમ્બરને, સાંસદને 25 ગેસની કૂપન મળતી હતી. કેમ? તો ભાઈ તમારા વિસ્તારમાં કોઈને ગેસનું કનેક્શન જોઈતું હોય તો તમે એમપી છો તો તમે આપી શકો તો તમારો વાહવાહ થાય. આ દેશમાં એક સમય એવો હતો, અને બહુ જૂનો નહીં, હમણાં થોડા વર્ષો પહેલા જ, કે એમપીને 25 ગેસની કૂપન મળતી અને વિસ્તારના લોકો એમપીની પાછળ ફરે કે સાહેબ છોકરા મોટા થઈ ગયા છે, છોકરાના લગ્ન કરવા છે, ગેસનું કનેક્શન મળી જાય ને તો સગાઈ થઈ જાય છોકરાની. ગેસના કનેક્શનનો આટલી બધી સ્થિતિ હતી. ગેસનું કનેક્શન મેળવવા માટે સિફારિશ, લાગવગ, ક્યારેક કાળા બજાર. ભાઈઓ બહેનો, આપણે ઉજ્જવલા યોજના લઈને નીકળી પડ્યા અને નક્કી કર્યું કે જે મારી ગરીબ માતાઓ લાકડાનો કે કોયલાનો ચૂલો સળગાવીને ઘરમાં રસોઈ બનાવે છે, એના શરીરમાં લાકડાનો ચૂલો, એનાથી રસોઈ બનાવનારી ગરીબ માં, એના શરીરમાં રોજ 400 સિગરેટ જેટલો ધુમાડો એના શરીરમાં જાય છે. આપ વિચાર કરો, એ માની તબિયતના હાલ શું થાય? એ ઘરમાં જે નાના નાના ભૂલકાઓ હોય એમના શું હાલ થાય?
એક સંવેદનશીલ સરકાર એને નિર્ણય કર્યો કે દેશના 5 કરોડ ગરીબ પરિવારોને 3 વર્ષની અંદર લાકડા સળગાવીને ચૂલો સળગાવવામાંથી મુક્ત કરીને એને ગેસના કનેક્શન આપીશું અને 5 કરોડ મા બહેનોની તબિયતની ચિંતા કરીશું, ગરીબ પરિવારોની ચિંતા કરીશું. એક સંવેદનશીલ સરકાર સમાજના દલિત, પીડિત, શોષિત, વંચિત, ઉપેક્ષિત એના માટે જ્યારે કામનો વિચાર કરે ત્યારે કેવી સંવેદનશીલતાથી કરતો હોય છે એના અનેક ઉદાહરણ તમને આજે વર્તમાનમાં જે સરકાર બની છે એમાં તમને જોવા મળે છે. ભાઈઓ બહેનો, આ બધું એટલા માટે શક્ય બને છે કારણ આ દેશના પ્રધાન સેવકનું, પ્રધાનમંત્રીનું ઘડતર તમે બધાએ કર્યું છે. મને તમે ઉછેર્યો છે, તમે મને મોટો કર્યો છે. મારી ઉણપો દૂર કરવા માટે ગુજરાતના કોટી કોટી જનોએ જાગૃત પ્રયાસ કર્યો છે. મને ઘણું બધું ગુજરાતે શીખવાડ્યું છે. આ માનવતા, આ સંવેદના, આ સદભાવના, એ સંસ્કાર આ ધરતીએ મને આપ્યા છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, અહીં જયારે મારા જન્મદિવસની ચર્ચા થઈ રહી છે ત્યારે હું આપ સૌને સર ઝુકાવીને નમન કરું છું, ઋણ સ્વીકાર કરું છું કે આપે મને આટલું બધું આપ્યું છે. હવે જવાબદારી મારી છે કે તમે મને જે સંસ્કાર આપ્યા છે, દિલ્હીમાં હોવ કે દુનિયાના કોઈ મહાનુભાવની વચ્ચે હોવ, તમે આપેલા સંસ્કારને ઊની આંચ ના આવે. તમે મારું જે ઘડતર કર્યું છે એ ઘડતરને અનુરૂપ 125 કરોડ દેશવાસીઓની સેવામાં મારી જાતને ખર્ચી નાખું, ઘસી નાખું. અને મને વિશ્વાસ છે આપના આશીર્વાદ મારી સાથે છે, દિવ્યાંગ જનોના આશીર્વાદ મારી સાથે છે, કરોડો કરોડો ગરીબ માતાઓ જ્યારે ગેસનો ચૂલો સળગાવે ત્યારે પહેલા આશીર્વાદ મને આપે છે. ભાઈઓ બહેનો, પાયામાં પરિવર્તન કામ અઘરું છે, પણ આપણને અઘરું કામ જ મળતું હોય છે ને ભાઈ. આપણને નબળું કામ ક્યાં મળે? અને આપે પણ મને અઘરામાં અઘરા કામ કરવાની તાકાત માટે ઘડ્યો છે અને એટલા માટે હું આપનો ઋણ સ્વીકાર કરું છું. ગુજરાત અનેક ક્ષેત્રોમાં નમૂનારૂપ કામગીરી કરી છે, વિકાસની નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી છે. અને મને ખાતરી છે કે ગુજરાતના જન જનનો વિશ્વાસ, ગુજરાતની આ સામૂહિક શક્તિ સમગ્ર ભારતના ઉજ્જવળ ભવિષ્યને માટે
એક ઉદ્દીપકનું કામ કરતી રહેશે, એક કેટલિક એજન્ટનું કામ કરતી રહેશે અને ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરતું રહેશે એવો મને વિશ્વાસ. થોડા દિવસ પહેલા હું ફીજી ગયો હતો. તમારામાંથી ઘણાને ખબર નહીં હોય, નવસારીના ખૂબ લોકો ફીજી ગયેલા પહેલા. અહીંયા મારા એક વેણીભાઈ પરમાર હતા, જેમના ત્યાં હું અનેક વાર જમવા જતો પહેલા આવતો ત્યારે. એ પણ ફીજીમાં એમના સગાવાલા બધા રહેતા હતા. પણ હમણાં હું ફીજી ગયો તો એમનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં બહાર નીકળતા જ મેં ગામનું નામ વાંચ્યું. ગામનું નામ છે નવસારી. એ લોકો સ્પેલિંગ અલગ કરે છે પણ બોલે છે નવસારી. એનું કારણ કે 100 વર્ષ, 125, 150 વર્ષ પહેલા નવસારીના લોકો જે ફીજી ગયા હશે એની એ છબી છે ત્યાં, કે જેના કારણે ફીજીના લોકો નવસારીને ઓળખે છે. આમ તો આપણા નવસારીના જે મહાનુભાવ ત્યાંની પાર્લામેન્ટના સ્પીકર હતા, મૂળ નવસારીના હતા. ભાઈઓ બહેનો, નવસારીની આગવી એક ઓળખ છે, નવસારીની આગવી તાકાત છે. અને મોજીલો હોય અમારો નવસારીનો માનવી, રડવા બળવો ફાવે નહીં. મસ્તી હોય, મોજ હોય. અને એવા નવસારીને નિમંત્રણથી આજે મને આવવાનો અવસર મળ્યો. અનેક રેકોર્ડ કરીને આપણે નવી કીર્તિમાન સ્થાપિત કર્યા. હું આપને અનેક અનેક અભિનંદન આપું છું, અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. પૂરી તાકાતથી મારી સાથે બોલીશું, બંને હાથ ઉપર કરીને, ભારત માતા કી. આવાજ તો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ દોસ્તો. એક વિનંતી, અહીંયા મોટી સંખ્યામાં દિવ્યાંગજનો છે. એમને જવામાં અગવડ ન પડે એવી રીતે આપણે જઈએ. આપણે થોડા મોડા પડીશું તો ફેર નહીં પડે. આપણે તો 10 મિનિટ મોડા પડીશું, પણ એની જો 10 મિનિટ તો એના માટે 1 કલાક થઈ જાય. તો એટલી કાળજી લેશો ને? પાક્કો? તો અહીંથી શરૂઆત આપણી. ખૂબ ખૂબ ધન્યવાદ.